કલકત્તાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં બનેલ ઘટનાને હજુ તો ઘણા દિવસો થયા નથી, ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। આ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલ આખા ભારતમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યા છે। ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રહી અને રોષ ઠાલવી રહ્યા છે। હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે। જોકે આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લાના એક પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સ સાથે પણ કોલકાતા જેવી ઘટના બની કઈ અજુગતી ઘટના બનવા પામી હોત જો આસપાસના લોકો દોડીને ન આવ્યા હોત તો। છોટાઉદેપુર જિલ્લા એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા ગત 20 ઓગસ્ટના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં તેમના ઘર નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર હતા। ત્યાં સમયે તેમની બાળક પણ તેમની સાથે હતું, પણ સ્ટાફનો કોઈ કર્મચારી સરકારી આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હતો। સાંજના 5:45 થી 6:15 વાગ્યાના અરસામાં મહિલા નર્સનું બાળક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે રમી રહ્યું હતું। તેવામાં નર્સ તેમના બાળકોને ઠંડુ પાણી પીવડાવવા જતાં તેમના ડ્રેસ પર ઢોળાયું હતું, જેથી તેઓ કપડાં પર પડેલું પ્રવાહી સાફ કરવા માટે હોસ્પિટલમાં ગયા અને બહાર આવતા તેમના હોસ્પિટલ પાછળ રહેતો પુરુષ અચાનક હાંફતા સામેથી દોડી આવ્યો હતો, જેથી નર્સ તરીકે ફરજ પૂરી પાડે તેમણે સામેથી પૂછ્યું, તમને શું થયું છે? આટલું પૂછતા આ પુરુષે કંઈ જવાબ ન આપી એકાએક તેઓને બંને હાથે હાથમાં ભીડી અભદ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું। પોતાને બચાવવા માટે મહિલા નર્સે તેને ધક્કો મારી દેતા પુરુષે શરમાવે તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી પોતાનો પેન્ટ ઉતારી દઈ ફરી બાથ ભીડવા જતાં તેણે બુમરાણ મચાવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવતા આવી અભદ્ર હરકત કરનારને ખેંચીને હોસ્પિટલના પ્રાંગણથી બહાર લઈ ગયા। આ મામલે મહિલા નર્સે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 75(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કે એક તરફ કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાની સાય હજુ સુકાઈ નથી, ત્યાં તો ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કામ કરતો મહિલા નર્સિંગ સ્ટાફ કેટલો સુરક્ષિત છે તેના સામે સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। ગઈ તારીખ 20/8/24ના કલાક 19:00 વાગ્યાની આસપાસ કરાલી પોલીસ સ્ટેશન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ઈસમ દ્વારા નર્સની છેડતી કરવામાં આવેલી, જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે। શું નામ સાહેબ આપનું? PISB કલારા। મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે। એમનો ડ્યુટી ટાઈમ હતો, એ ટાઈમે હું એમને ડ્રોપ કરવા ગયો હતો। ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો 2.5 વર્ષનો છોકરો છે, એ બંને એકલા હતા પીએચસી પર। તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીભત્સ માંગણીઓ કરી છે અને એની જોડે જોર જબરદસ્તી કરીને અભદ્ર માંગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો, તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએચસીમાં જે રહેતા ઘરવાળા છે બધા, એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા। એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ। તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવી રીતે છેડતી થાય છે તો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું। જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની FIRની નકલ પણ અમને મળી ગયેલી છે। તો શું એટલે તે સમયે એકલા જ હતા તમારા વાઈફ, ત્યાં બીજા સ્ટાફ? ના, બીજા સ્ટાફ હતા, પણ આયા માસી એ જમવાનું લેવા ગયા હતા। એ દરમિયાન મારા વાઈફ અને મારા 2.5 વર્ષનો છોકરો એ બંને એકલા જ હતા। એ એકચ્યુઅલી મારા છોકરાને ભૂખ લાગી હતી એટલે એને કોલ્ડ કોકો પીવડાવતી હતી, પણ કોકો પેલું ઢોળાઈ ગયો હતો ડ્રેસ ઉપર, એટલે વોશ બેસિનમાં સાફ કરવા ગયા હતા અને એ અરસામાં જગદીશ નામનો ઈસમ આવીને એની ઉપર એટેક જ કરી દીધો, એવું કહેવાય તો પણ ચાલે એમ। પછી તમારી વાઈફે તમને ફોન કર્યો?
હા, એટલે એ અરસામાં એવું થયું કે ત્યાં વરસાદ બહુ હતો અને લાઇટો જતી રહેતી તો નેટવર્ક નહોતું આવતું. કોઈ પણ મોબાઈલના નેટવર્ક ત્યાં આવતા નહોતા. પછી રાત્રે હું એ ફોન કર્યો એટલે મારે વાઈફે મને જણાવ્યું કે આવું આવું થયું છે. એટલે હું ને મારા પપ્પા અમે જે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચી ગયા અને ત્યાં એમની વિરુદ્ધ FIR દાખલ કરી દીધી છે. શું માંગણી છે તમારી એમ? બસ અમારી એક જ માગણી છે કે યોગ્ય કાર્યવાહી થાય અને કાયદેસરના જે કંઈ પગલાં લેવાય અને આવું કોઈપણ સમાજમાં આવું કૃત્ય ફરી ના થાય એની અમે માગણી રાખીએ છીએ.